મિત્રો જય દાદા દ્વારકાથી જય ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરીએ આપણું ન્યાયતંત્રની વાત. તો મિત્રો આજે આપણે આ લોકશાહીની અંદર વાત કરીએ ને તો કોઈ પણ માણસને કંઈ પણ અન્યાય થાય છે ને તો પોલીસ સ્ટેશનથી ચાલુ થાય છે કે જે આપણે થાણેદાર કહીએ પોલીસ ઇન્સ્પેક્ટર. એ આ માણસ પોતાની રાવ ફરિયાદ લઈને જાય છે. ત્યાંથી આગળ આપણે જોઈએ તો મામલતદાર કચેરી જાય છે, પ્રાંતમાં જાય છે, કલેક્ટર કચેરીએ જાય છે અને પછી કોર્ટના દરવાજા ખખડાવે છે. ઉપલી કોર્ટ, એનાથી ઉપલી કોર્ટ અને છેલ્લી સુપ્રીમ કોર્ટ. મિત્રો આજે કંઈ પણ માણસને અન્યાય થયો છે એને પણ ખબર છે, અન્યાય કર્યો છે એને પણ ખબર છે, પરંતુ આ બે પક્ષનો વિવાદ જ્યારે અતિ વકરે છે ને ત્યારે કોર્ટમાં જાય છે. આ કોર્ટ કચેરીની અંદર કેસ ચાલે છે. હવે આમાં ન્યાય અન્યાય આના લેખાજોખા કોર્ટમાં બેઠેલા જજ કરે છે. વકીલોની દલીલો થાય છે અને અંતે જજ છે ને એનો ન્યાય કરે છે કે ફેસલો કરે છે. મિત્રો ન્યાય આપવો, ન્યાય એ જજની ફરજમાં આવે છે. ન્યાય મેળવવો એ જેને અન્યાય થયો છે એનો હક છે અને અન્યાય કર્યો છે એને સજા મળવી એ પણ જરૂરી છે. જો મિત્રો આ રીતે થાય ને તો સમજો કે ન્યાય મળ્યો, અને જો આ રીતે ન થાય તો જજમેન્ટ મળ્યું. ન્યાય અને જજમેન્ટમાં હું તમને કહું ને આટલો ફેર હોય છે. માણસને ન્યાયની અપેક્ષા હોય છે ત્યારે તો માણસ કોર્ટે જાય છે. ન્યાય મેળવવા માણસ જ્યારે ન્યાય કોર્ટમાં જાય છે અને જો અહીંયા અન્યાય થાય છે ને તો કોર્ટની ગરિમા ઘટે છે, ન્યાય આપનાર જજની ગરિમા ઘટે છે અને આવું જ્યારે થાય છે ને ત્યારે સરેઆમ ન્યાયતંત્ર ના ઉપર માણસ આંગળી ચીંધે છે. આંગળી ચીંધેલું એનું લક્ષ્ય બનેલું ન્યાયતંત્ર એ પોતે જે અન્યાય કર્યો છે અને એ અન્યાયથી એ ન્યાયતંત્ર પાપમાં પરિવર્તે છે. પરિણામે ન્યાય આપનાર જજ એ પાપનો ભાગીદાર બને છે. જે પાપ કર્મ જે માણસે કર્યું છે, જે પાપ કર્મ નો ઢાક પીછોડો કરી અને ગુનેગારને બચાવવા માટે જે જજ વકીલો કૃત્ય કરે છે એ કોઈ પણ લોભ લાલચના કારણે એથી એનું સઘળા પાપનું પરિણામ જજ અને જે પાપ કરાવનાર વકીલને ભોગવવું પડે છે. પરિણામે વારસામાં એની પ્રજા એનો પાપની કમાણી ખાવા માટે એ પાપી રૂપે એના પુત્ર પુત્રીઓ થઈને જન્મે છે. મિત્રો આ બધા પોસ્ટમાં પોતાની બેઠેલા જજો છે, વકીલો છે. વકીલ એ ન્યાય અપાવવાનું માધ્યમ છે. જ્યારે સાચી ચોખવટ પરની ઝીણવટથી જે બધી તપાસ કરી અને એનો ફેસલો આપવો એમાં જજ બંધાયેલ છે. આવું જ્યારે મિત્રો થાય છે ને
જ્યારે એને સંપૂર્ણ નિયમ પ્રમાણે ચાલે, સંપૂર્ણ પોતાની જે કાયદાની સાકળ મુજબ ચાલે, તો ચોક્કસ માણસને ન્યાય જ મળે છે. આના વિરુદ્ધમાં ચાલે તો એ અદાલત જે પોતે ભોગ બનેલ વ્યક્તિ છે, જે પોતે શિકાર બનેલ છે, અને જે અન્યાય જેના માથે થયેલ છે, એ વ્યક્તિ અંદરથી અદાલતથી માંડીને ન્યાય તંત્રને કુદરતને લક્ષ્યમાં રાખી અને બદ્દુઆ એટલે શ્રાપ આપે છે. આ શ્રાપના કારણે ગમે તેવું ન્યાયતંત્ર હોય એ પાપના પંથે વંચાય છે. મિત્રો, આ બધાને ન્યાય મેળવવા માટે પ્રજા, ન્યાય આપવા માટે જજ, અને આ બધી વ્યવસ્થાની સાંકળ માટે કોર્ટ, આમાં જે બધા કર્મચારી જે છે ને, એને પગાર સરકારની તિજોરીની અંદર પ્રજા ટેક્સના સ્વરૂપે જમા કરી અને એમાંથી આ લોકોને આ બધા પગાર ચૂકવાય છે. આ પગાર ચૂકવાય છે ને, એટલે એના બદલામાં આ લોકો આ રીતે ન્યાયતંત્રની અંદર કામ કરે છે. આ ન્યાયતંત્રની અંદર કામ કરે, જો પ્રજાના પૈસાથી કામ કરે, પ્રજાના હૂંફથી પોતે જીવે, અને એ કામના બદલામાં એ લોકો ભેદભાવ કરે, પ્રજાને સર્વ સમાન ન સમજે, અને પોતાની જવાબદારીમાં પોતે પરિપૂર્ણ ન ઉતરે, એ આ રાષ્ટ્ર માટે પાપ છે. આ રાષ્ટ્રમાં નિમેલા આ રાષ્ટ્રનું આ જે ગર્વ કહેવાતું અદાલત, આ રાષ્ટ્રનું સર્વત્ર માન્ય આપી અને શિરોમાન્ય સમજતું અદાલત એ પાપ મંદિર બની જાય છે. અને આ પાપ મંદિરના કારણે લોકોને એના માથેથી વિશ્વાસ ઉઠતો જાય છે. લોકો આજ દી સુધી બધા ખાતાની અંદર એમ કહેતા કે ભાઈ ફલાણે ભ્રષ્ટાચાર થાય, અહીંયા ભ્રષ્ટાચાર થાય, તો હવે આનો ન્યાય મેળવવા ક્યાં જવું? તો કે ન્યાયાલયમાં. પણ ન્યાયાલય એટલે જે આપણી કોર્ટ કચેરીઓ હોય, એમાં જો ભ્રષ્ટાચાર શરૂ થયો હોય, એમાં જો ઠઠ્ઠા મસ્કરી થતી હોય, એમાં જો માણસ ન્યાયથી વંચિત રહેતો હોય, તો હવે આ રાષ્ટ્રની અંદર જે રાષ્ટ્રની અંદર આવું ન્યાયાલય હોય, એનો ચોક્કસ વિનાશ થાય. લોકોને કોઈ ઉપર વિશ્વાસ નથી રહેતો, કઈ ઓલું થતું ને રક્ષતા ફાટે, અને છેલ્લે સર્વનું પતન થાય. માટે આપણે જોઈએ છીએ કે કાયદાની આટી ઘૂંટીના કારણે આજ લોકો ડોક્યુમેન્ટ ઉપર ચાલે છે, પરંતુ જજ પાસે, વકીલો પાસે એની સૂઝ હોય જ છે, છતાં કોઈ પણ એવી ભૂલભાલના કારણે ડોક્યુમેન્ટમાં ભૂલ હોય છે. એને પણ ખબર હોય છે, જજને પણ ખબર હોય છે, વકીલોને પણ ખબર હોય છે કે ખરેખર ગુનેગાર કોણ છે, ખરેખર આનો મેન સૂત્રધાર કોણ છે, ગુનો કરાવનાર કોણ છે, ગુનો કરનાર કોણ છે. એટલે એ જે ગુનેગાર હોય અને એ છટકબારી હોય, એવી છટકબારીમાંથી છટકાવી અને સામલાને ન્યાયથી વંચિત રાખી અને જે કૃત્ય કરે છે, એ સઘળો પાપનો ભાગીદાર એ જજ અને એ વકીલ જ બને છે. કારણ કે સર્વત્ર અદાલતના સરને હોપી દીધેલો જે માણસનું નુકસાન કર્યું છે, જે માણસને તકલીફ આપી છે, જે માણસ ન્યાય મેળવવા માટે કોર્ટમાં ગયો છે, અને એ જ કોર્ટ, જેમ કે આપણે વાડ જ ચીભડા ગળે તો ચીભડું બીજું કોણ બચાવી શકે? એવી રીતે મિત્રો
જીવનની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે હાઈકોર્ટ થી માંડી બધી કોર્ટની અંદર આજે માણસને વિશ્વાસ ઉઠતો જાય છે. તો વિશ્વાસ ઉડવાનું કારણ એક છે કે માણસ કહી શકતો નથી, પણ 110% કોર્ટ કચેરી પણ હવે ભ્રષ્ટાચારનો શિકાર બની રહી છે. કોર્ટ કચેરીમાં જજો પણ આજે આપણે એમ ન કહીએ કે વેચાય છે, પણ કંઈક તો એવું છે કે જેના કારણે માણસ એનાથી વંચિત રહે છે. તો આના માટે કંઈ ફેરફાર કરવા જોઈએ. આના માટે માણસને બંધારણ ઉપરાંત કંઈ એક એવી આપણી જે ભારતીય બંધારણ એવું જે આપણા ઋષિ મુનિઓનું હતું એવું અંદર લાવવું જોઈએ, એવું ઉમેરવું જોઈએ કે જેથી માણસ આ કાયદાની આટી ઘૂંટીમાંથી છૂટવા જાય તો પણ આપણાથી બચી શકે નહીં, એવી આપણી સૂઝબુદ્ધિ વાળા આપણે છીએ. કોઈ પણ દેશથી આપણે પાછળ નથી બુદ્ધિશાળીમાં, એવા આપણે છીએ, એવા આપણે સંસ્કારી છીએ. તો આપણું ન્યાયતંત્ર આટલું બધું નબળું કેમ? આપણું ન્યાયતંત્ર આટલું બધું લાચાર કેમ? એટલે અમુક વસ્તુ જે છે ને એમાં ફેરફાર કરવો જોઈએ. જેમ કાલ આપણે જોયું કે અમુક વસ્તુમાં કાયદો નહીં, અમુક વસ્તુની અંદર પરંપરાગત સંસ્કૃતિ રીતે બધી રીતે જોવું જોઈએ. નહીતર એક દિવસ એવો આવશે કે ન્યાયતંત્ર ઉપરથી પણ માણસને ભરોસો ઉઠી જશે. તો મિત્રો, મારો વિડીયો તમને આ કેવો લાગ્યો એ તમે તમારી કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.